ક્વેશ્ચન અહીંયા આપણને વ્હીલ આપેલું છે. આ વ્હીલમાંથી આપણે અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયો નંબર આવશે આપણે શોધી કાઢવાનો છે. ઓકે, તો પહેલાં તો આપણે શું લોજિક બેસે છે એ જોવાનું છે. તો 4માંથી 9 બન્યા છે, 5માંથી 11 બન્યા છે, 7માંથી 15 બન્યા છે. કઈ રીતે બન્યા છે એ આપણે અહીં જોવાનું છે. તો 4થી 9 બને તો કઈ રીતે બન્યા? તો કે 4ના ડબલ કેટલા થશે? 8. 8માં આપણે 1 નાખીએ તો કેટલા થશે? 9. તો 4ના ડબલ 8, 8માં આપણે 1 નાખીએ તો કેટલા થશે? 9. એટલે આ એક લોજિક આવ્યું. સેમ વસ્તુ આપણે અહીં ફોલો કરીએ તો 5ના ડબલ 10, 10માં 1 નાખીએ તો કેટલા આવશે? 11 આવશે. ઓકે, તો અહીંયા પડોશીનું આપણને અહીંયા રિલેશન મળી ગયું છે. સેમ વસ્તુ આપણે કરીએ તો 7 દુ 14, 14 ને 15. તો એવી રીતે આપણે 8ની સામે ગોતવાનું છે. તો 8ની સામે શું આવશે? તો કે 8 દુ 16, 16 ને 1 17. તો અહીંયા શું કરવાનું છે? તો કે ડબલ કરીને 1 ઉમેરવાનો છે. તો અહીંયા કયો જવાબ આવશે ભાઈ? તો કે 17 આન્સર આવશે. તો એ છે ઓપ્શન્સ બી. ક્લિયર? જો લાલ ને પીળો, પીળા ને લીલો, લીલા ને સફેદ, સફેદ ને નારંગી રંગ કહેવામાં આવે તો દૂધનો રંગ કયો હશે? હવે આપણને ખ્યાલ છે કે દૂધનો રંગ કેવો હોય છે? સફેદ. બરાબર. તો સફેદને શું કહેવાય? લીલો. લીલાને શું કહેવાય? પીળો. પીળાને શું કહેવાય? લાલ. તો છેટ લગી આપણે છેડા સુધી જવું પડશે. તો સફેદને લીલો કહેવાય, લીલાને પીળો કહેવાય, પીળાને શું કહેવાય? લાલ. જોઈએ છે આપણે જવાબમાં સફેદ, તો સફેદને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું કહેવાય છે? લાલ રંગ કહેવાય છે. શું કહેવાય છે? લાલ રંગ કહેવાય છે. તો દૂધનો રંગ કેવો? તો કે દૂધનો રંગ થશે એ લાલ રંગ થશે. કારણ કે અહીંથી ઇનડાયરેક્ટ આપણે લિંક કરતાં પહોંચીએ તો અહીંયા આપણને લાલ રંગ સુધી પહોંચીએ છીએ. તો અહીંયા જવાબમાં શું આવશે ભાઈ? તો કે લાલ રંગ ઓપ્શન્સમાં આવશે. તો ઓપ્શન્સ એ છે એ આપણો સાચો આન્સર થશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. સૂર્ય તરફ મોં કરીને ઊભેલા એક માણસ ડાબી બાજુએ 2 વાર વળે છે, તો તે કઈ દિશામાં મુખ રાખીને ઊભો છે? હવે સૂર્ય તરફ મોં, તો સૂર્ય આપણને ખ્યાલ છે ભાઈ કે કઈ દિશામાં હોય છે? પૂર્વ દિશામાં ઉગે છે. તો સૂર્ય તરફ મોં રાખીને ઊભેલો છે. ઇટ મીન્સ કે આ રીતનો આ ડાયરેક્શનમાં ઊભેલો છે, પૂર્વ દિશામાં. બરાબર. હવે તે ડાબી બાજુ 2 વાર ફરે છે. તો એકવાર ડાબી બાજુ ફરશે એટલે કઈ રીતે થશે? આ રીતના થશે. બરાબર. ફરી પાછો એકવાર ડાબી બાજુ ફરશે એટલે કઈ રીતે ફરશે? આ રીતે ફરશે. બરાબર. તો અહીંયા પહેલાં ઊભો હતો, પછી એકવાર ડાબી બાજુ ફેર્યો, પાછો ડાબી બાજુ ફેર્યો. તો હવે તે કઈ દિશામાં ઊભેલો છે? તો આ દિશા કઈ થશે? તો કે આ દિશા છે એ પશ્ચિમ દિશા થશે. આ બાજુ પૂર્વ છે તો આ બાજુ કઈ છે? પશ્ચિમ દિશા હશે. તો આન્સરમાં તમને કઈ દિશા આવશે? પશ્ચિમ દિશા આન્સર આવશે. ક્લિયર? રમેશ પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. તો પૂર્વ દિશા આ રીતની થશે. અહીંયા કેટલા કિલોમીટર ચાલે છે? 5 કિલોમીટર ચાલે છે. ડાબી બાજુ વળીને 4 કિલોમીટર ચાલે છે. ડાબી બાજુ એટલે કે રમેશની આડા બાજુ ડાબી બાજુ થશે અને એ કેટલા ચાલે છે? 4 કિલોમીટર ચાલે છે. ફરી તે ડાબી બાજુ, તો આની ડાબી બાજુ કઈ થશે? આ બાજુ થશે. તો આ બાજુ ડાબી બાજુ ચાલે છે અને કેટલા કિલોમીટર ચાલે છે? તો ફરી પાછો 5 કિલોમીટર ચાલે છે. તો હવે તે પ્રારંભિક સ્થાન એટલે અહીંથી પ્રારંભિક સ્થાનથી તે કેટલો દૂર હશે? તો અહીંથી આ કેટલું દૂર છે? 4. તો અહીંથી પણ આ પણ કેટલું દૂર હશે? 4 જેટલું દૂર હશે. બરાબર. તો અહીંયા આપણને 4 કિલોમીટર દૂર હશે, પરંતુ અહીંયા પૂછેલું શું છે? હવે તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે? તો પ્રારંભિક બિંદુથી આને આપણે જોવા જઈએ રમેશને, તો કઈ દિશા થશે? ઉપરની તરફ, ઉત્તરની દિશા થશે. ઉપરની તરફ કઈ દિશા થશે ભાઈ? ઉત્તરની તરફ દિશા થશે. તો પ્રારંભિક બિંદુથી રમેશનું સ્થાન લાસ્ટમાં ક્યાં હશે ભાઈ? ઉત્તરની દિશામાં હોવું જોઈએ. ઓકે, તો ઓપ્શન સી છે એ આપણો સાચો આન્સર થશે. ક્વેશ્ચન. નીચેનામાંથી સંબંધને અનુસરીને ખાલી જગ્યા પૂરો. 14 તો 196, તો 23 તો કેટલા થાય? હવે આપણને ખ્યાલ છે ભાઈ કે 14નો વર્ગ કેટલો થાય? 196. તો એવી રીતે 23નો વર્ગ કેટલો થશે? 529 આવશે. તો સિમ્પલ છે, વર્ગ આધારિત ખાલી જગ્યા છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ સંખ્યા અલગ પડે છે? તો કે 9, 16, 25 અને 30. તો 9, 16, 25, 30માં જોવા જઈએ તો 9, 16 અને 25 છે એ કોકનો વર્ગ છે. 9 છે એ 3નો વર્ગ છે, 4નો વર્ગ છે, 5નો વર્ગ છે. પરંતુ 30 છે એ કોઈ સંખ્યાનો વર્ગ છે નહીં.
તો અહીંયા 9, 16 અને 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એટલે કે કોઈ સંખ્યાનો વર્ગ છે ત્યારે 30 છે એ કોઈ સંખ્યાનો વર્ગ છે નહીં. તો કઈ સંખ્યા અલગ પડે છે ભાઈ? તો કે 30 છે એ આપણને અલગ પડતી જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો. તો સોનું, પ્લેટિનમ, પારો અને ચાંદી. તો અહીંયા અલગ પડતો શબ્દ શોધવો હોય તો આપણને ખ્યાલ છે કે સોનું, પ્લેટિનમ અને ચાંદી છે એ ઘન સ્વરૂપ ધરાવે છે, કઠણ છે, જ્યારે પારો છે એ પ્રવાહી સ્વરૂપ ધરાવ્યા છે, બરાબર, વહી જાય પાણીની જેમ. તો અલગ પડતો શબ્દ કયો છે ભાઈ? તો કે અહીંયા પારો છે એ પ્રવાહી ધાતુ છે, જ્યારે સોનું, પ્લેટિનમ અને ચાંદી ઘન ધાતુ છે. તો ઓપ્શન સી છે સાચો આન્સર આવશે. 0, 3, 8, 15, 24. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ નંબર કયો આવશે? તો અહીંયા તમે જોશો તો 0માંથી 3 બન્યા એટલે કેટલા એડ કરેલા છે? +3. 3માંથી 8 બન્યા તો કેટલા એડ કરેલા છે? +5. એ રીતે 8માંથી 15 કેટલા બન્યા છે? તો કે 7 નહીં, 3, 5, 15. હવે પછી આપણે કેટલા નાખવાના છે? અહીંયા 9. તો 15 અને 9 કેટલા થશે? 24 થશે. તો સેમ વસ્તુ હવે આપણે અહીંયા એકી સંખ્યા નાખતા જઈએ છીએ, 3, 5, 7, 9. તો હવે કોની વારી આવી ભાઈ? 11ની વારી આવી. તો 24માં 11 તમે નાખો તો 24માં 11 નાખશો તો કેટલા બની જશે? 35 બનશે. 35 બનશે. ઇટ મીન્સ કે અહીંયા આપણો જે સાચો આન્સર છે એ કેટલો આવશે? 35 આવશે. ક્લિયર? નીચેના શબ્દોના તાર્કિક ક્રમમાં ગોઠવો. બરાબર, તો પહેલાં છે વરસાદ છે, સૂર્યપ્રકાશ છે, બાષ્પીભવન છે ને વાદળ છે. તો આપણને ખ્યાલ છે કે પહેલાં તડકો પડશે, તડકો બનશે, પછી બાષ્પીભવન થશે પાણી, બાષ્પીભવન થઈને વાદળ બંધાશે, અને વાદળ બંધાઈ ગયા અને ઠંડા પડે પછી વરસાદ મળે છે. તો સૌ પ્રથમ સૂર્યપ્રકાશ, બાષ્પીભવન થવું, વાદળ બંધાવા અને લાસ્ટમાં વરસાદ થાય છે. તો આવો ઓપ્શન્સ 2, 3, 4, 1 એવું ક્યાં છે? તો ઓપ્શન એ સાચો આન્સર આવશે. ક્લિયર?